जय स्वामीनारायण तमाम वाला हरिभक्तों ने आप सबનું ફરી એકવાર સ્વાગત છે મારી બીએપીએસ ભરાવાની યુટ્યુબ ચેનલની અંદર। તો આજના આ પ્રવચનની અંદર આપણે પૂજ્ય જનમંગલ સ્વામીની જે 3 દિવસની પારાયણ છે એનો ભાગ 1 સાંભળવાના છે। અને આજના આ પ્રવચનની અંદર આપણે પૂજ્ય જનમંગલ સ્વામી પાસેથી સાંભળશું કે વિજ્ઞાન ટેકનોલોજીના ઘણા બધા દુરુપયોગો પણ છે, મોબાઈલ આવતા ઘણા બધા જે પરિવારો છે કેમ તૂટતા જાય છે, મા બાપ એની જવાબદારીથી કેમ નીકળતા જાય છે અને ઘરમાં એકતા અને સંસ્કારો બાળકની અંદર કેમ ઘટતા જાય છે, આ બધી વાત આજે આ પ્રવચનની અંદર સાંભળશું। તો વિડીયો સંપૂર્ણ જોજો। વિડીયો ગમે તો લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને નીચે જય સ્વામિનારાયણની કમેન્ટ અવશ્ય કરજો। તો આવો પ્રવચન શરૂ કરીએ અને સાંભળીએ કે વિજ્ઞાન અને ટેકનોલોજીનો જે પાછળનો ભાગ એટલે કે સાઇડ ઇફેક્ટ જે છે એ પણ ઘણી બધી હોય છે। એનો ઉપયોગ કરવાથી જીવનમાં ઘણી બધી પ્રગતિ પણ થઈ શકે છે, પરંતુ જો એનો દુરુપયોગ થાય તો ક્યાંક ને ક્યાંક પરિવારને ઘણી બધી મોટી કિંમત ચૂકવવી પડે છે। એ વાત આજે આપણે પ્રવચન અંદર સાંભળશું। તો આવો વિડીયો શરૂ કરીએ। જય સ્વામિનારાયણ। ફેરફાર તો અંદર કરવાનો, જીવન આમ નામ પાણીની જેમ જતું રહે, ખબર નથી પડતી ને આ ખુરશી વાળા ભાઈ તમે મારી બાજુમાં ખુરશી કેટલી નાખો તઈને તમે આ ટેબલ આગળ બેઠા આખા મારી બાજુ ફરી ગયા ખુરશી મૂકીને ભાઈ વચ્ચે બેઠા તમે તઈને તમે કથા તમે હું તમને હરખી કથા સંભળાય કે લોકો કોણ કોણ આવ્યા નહીં જોયા કરે તો આમ આ બાજુ જ જોજો આમ શું મારે તો ના પડી ભક્તો તમને હું આમ આમ જોયા કરો ને તમને ડોકે મૂકી જાય તો 2 કલાક કથા, કારણ કે આમ ત્રાસો જોઈ મજા ન આવે। ટીવી ની કેમ સામે માણસ સેટ થઈ જાય તો એને હરખું ટીવી જોવે, એ તો નથી જોવાનું તો સેટ કરે જ માણસ। એટલે માણસ પોતે જીવનની અંદર દરેકને સારા સંસ્કાર જીવન જીવવું જોઈએ, પરિવારની અંદર સારા સંસ્કારો દેવા જોઈએ। જ્યાં સુધી માણસ પોતે બહારનું જોયા કરે છે અને ઋષિ મુનિઓ અંદરનું આપ્યું છે, વિજ્ઞાને બધું બહારનું સંશોધન કર્યું છે, એટલું વિજ્ઞાન આગળ વધ્યું, મુઠ્ઠીમાં દુનિયા આવી ગઈ, પણ કોઈના પરિવારમાં શાંતિ છે? આજે પરિવારો તૂટવા મળ્યા છે, બધાના ઘરમાં નાના મોટા પ્રશ્નો શરૂ થઈ ગયા। હમણાં ક્યાં સાહેબ મળે મને, જસ સાહેબ 3 દાડા આવ્યા હતા, જામ ખંભાળિયા પારણ કરીને આવ્યો, રોજ સાહેબ આવતા અને મને એક્સિડન્ટ થયો હતો ત્યારે એક સોની સાહેબ છે, ડિસ્ટ્રિક્ટ જજ છે મોટા, હોસ્પિટલમાં મને ખબર જોવા આવ્યા, એ 2 જજને મેં પૂછેલું છે, આને તો હમણાં પૂછ્યું છે 5 દાડા પહેલા કે કેસ કેના વધારે આવે, એ કે પેલા છે ને ચોરીના ખૂનના એ બધા એવા આવતા વધારે, પણ અત્યારે છે ને પરિવારના કેસ બહુ જ વધી ગયા। એમાં એક વકીલ છે આપણે ત્યાં, એના ઘરે મેં પધરામણી કરી રામ ખંભાળ, એને કીધું સ્વામી હું બધા કેસ લડી શકું છું, કોઈ પણ બોલો, મા દીકરા સિવાયના બધાના કેસ લડ્યો, ખરાબ પ્રવૃત્તિ, બેન ભાઈને લડ્યો છે, બનેવીને મામા ભાણીને લડ્યો છે, બધા કેસ લડ્યો છો। ક્યાં પાપ વધી રહ્યું છે? આ મોબાઈલો આવ્યા, ટીવી આવ્યા, સંસ્કારો ક્યાં જતા રહે છે? પેલા છૂટાછેડા નહોતા, કોઈ ડખા નહોતા, આજે કુટુંબ તૂટી જાય છે। આજે 2 ભાઈ પૈણા પછી રસોડે હરખી રીતે જમીન છે તો શાંત, બધું ઘરમાં હોય પણ મનના દુઃખ માટે નહીં। બહાર દોડ કરીએ છીએ, તમારા દીકરા દીકરીઓને સારા સંસ્કારો નહીં આપો ને તો ભવિષ્ય ઉજળું નથી કોઈનું। ગયા વર્ષે 1 લાખ છોકરીઓ હિન્દુ નથી અને પાણી ગઈ છે ભારતમાં, 1 લાખ છોકરીઓ જેની પર વેપાર કરે છે, હોટલોમાં વેચી દે છે। આજે કેટલો વેગ માણસને હોય છે ગાંડપણ, અને મા બાપને એવી લાગણી સોચ નથી હોતી કે નાની ઉંમરે થોડી હગાઈ કરી દેવી, મોટી ઉંમર ના થવા જેવા છે, કળજુગ છે, છોકરા હારા મળતા નથી સંસ્કાર। એટલે પરિવાર તૂટે છે કારણ કે પહેલામાં સમયમાં મા બાપ દીકરા દીકરીઓ એકાબીજીની દિલ ખોલીને વાતો કરતા, હળી મળીને રહેતા, ભેગા બેસીને ભોજન કરે, ચર્ચા કરે। અત્યારે બધા ટીવી ગોઠવે છે, બસ ઘરમાં આવ્યા નથી, ડીશ લઈને બેસી જાય ટીવી સામે, ભેગું ભેગું ઉતરી જાય। એટલે કોણ કોને કે? છોકરાને ખોળામાં, નાના છોકરા બેઠા છે એને ખોળામાં લઈ અને એની માં ટીવી જોતી હોય, એ છોકરાનું મગજ કેવું થશે? તમારા છોકરાનું
બૈરાના કપડા ખેંચતા હોય, દારૂ પીતા હોય, ખૂન કરતા હોય, એ બધા દ્રશ્ય આ છોકરો જોવે, અશ્લીલ બધા એડવર્ટાઈઝના, એના મગજમાં સાપ કેટલું ખરાબ મગજ બની જાય છોકરાને. હમણાં હું આવ્યો અને એક બોર્ડ વાંચ્યું, અમે વૃદ્ધાશ્રમ છે તમારા આ રોડ ઉપર છે જુનાગઢ. સરવણની ભૂમિ છે અહીંયા. અંધ મા બાપને કાવડમાં જાત્રા કરાવી છે. મા બાપ શું દેખવાના હતા? દ્વારકા લઈ જાવ કે જુગન્નાથપુરી, એમ કે દેખાવાનું હતું. બધા કાવડ ઉપર બેહાડી લઈ ગયા સરવણ. 21 લાખ વર્ષ પછી સરવણના ફોટા હજી લોકોના ઘરમાં છે. મા બાપની સેવા કરી છે. એ સરવણની ભૂમિમાં વૃદ્ધાશ્રમો થવા માંડ્યા. પૈસા કમાણા એટલે માનવાનું નહીં તમે આગળ વધી ગયા, કે હોદ્દા મળ્યા એ નહીં. સત્સંગી હોય કે બહારના જે ધર્મ ના હોય, ધર્મમય જીવન હોવું જોઈએ. અમારા બધા સાધુઓ છે, જો અહીંયા આવે છે ને, અખંડ ચિંતન સ્વામી છે, અને તેવા જીવન સ્વામી કેવું જીવન જીવે છે જોવો છો ને બધા. કોઈ ફોલ્ટ કાઢીએ કે નિયમ ધર્મમાં? રસોઈ કરે, થાળ ગાય, ધનશ્રીનો ત્યાગ, પંચ વર્તમાન વ્યવસ્થિત એક ધારું જીવન ગામડામાં જીવે. કેટલું જુનાગઢમાં વ્યવસ્થા છે, ગામડામાં જ ફરવાનું સંતો. આખી જિંદગી મંદિરમાં રહીને ખાવાનું ખૂટે નથી તમારે. ખેતી જ મંદિરની એટલી છે. સંતો મંદિરનું એમના ખેતીમાં જ ચાલે, કોઈ દાન ન કરે તો હોય. પણ આજે ગામડે ગામડે આપણા સાધુઓ શું કામ ફરે છે? સ્વામિનારાયણની કંઠી બાંધવા નથી કરતા. માણસોના જીવનમાં કઈ વ્યસન નો પહેરે, સારા સંસ્કારો રહે. સંત ગરણીનું કામ કરે છે. ગરણી કચરો લઈ લે અને સારી વસ્તુ નીચે આપે. કારણ કે આપણે બધાએ પારાયણ કથા સાંભળી છે, પણ જો આપણને રસ ન હોય આરતીમાં, અહીંયા મંદિર સરસ બનાવ્યું છે, કેટલું સરસ કેમ્પસ છે. હવે આરતી થાય ને માણસ ટીવી સામે બેસે. એનો દીકરો ક્યારે આવવાનો આરતી પછી? અહીંયા આરતી થતી બજારે બેઠા, ભગવાનની આરતી થાય અને માણસ ઓટલે બેઠા. થોડુંક માણસો જાગૃતિ લાગે ધર્મની અંદર. જીવન બહુ ટૂંકું છે આપણા બધાને, એની અંદર આપણો મોક્ષ કરવાનો છે. આ લોકમાં શાંતિ મળે ને મળ્યા પછી પણ પરમાત્મા આપણો હાથ પકડે, એ જીવનની સફળતા છે. એ દુનિયાની કોઈ વસ્તુથી નથી. તમારે આગળ ધર્મના સંસ્કાર હોય પરિવારમાં, યાદ રાખવાનું, ધર્મ હોય ને સંપ હોય ને હોય. જ્યાં ઘરમાં ડખા છે ને ત્યાં ધર્મનો અભાવ. સંસ્કાર અને સંપ એને ક્યારેય અલગ ન કરીએ. કઈ આજથી 10 વર્ષ પહેલા મહાન સ્વામી મારા જૂનાગઢ આવ્યા હતા, ત્યારે વિદ્યાર્થીઓને પ્રવચન કરતા બોલ્યા હતા, હું સામે બેઠો છું, કે સંસ્કાર અને વિદ્યાને પણ અલગ ન કરીએ. સંસ્કારી છોકરો હોય ને એ જ વિદ્યા સંપન્ન કરે, એમ છેલ્લો માણસ ન કરીએ. એમ જેના ઘરમાં ધર્મના સંસ્કાર છે ને એના પરિવારમાં સંપ રહે ને રહે. એટલે જેટલા આપણા જીવનમાં સારા સંસ્કારો રહે, તમારામાં હોય તો તમારા દીકરા દીકરીઓમાં સંસ્કારો આપવા જોઈએ. અને આપવાની રીત છે ને બોલવાનું નથી, જીવન જ જીવવું પડે. પ્રવચન કરવાની જરૂર નથી. હું અત્યારે કથા કરું, તમને બધા નથી ખબર શું કરવાનું જીવનમાં. બીડી પીવા નથી ખબર હું ખોટી પીવું છું, પણ છોડે છે. દુર્યોધન બોલ્યો છે, જાનાની ધર્મ નથી પ્રવૃત્તિ. જાણે છે દુનિયા બધી, ચોરી ન કરવી, ભેળસેળ ન કરવી, જૂઠું ન બોલવું, નથી જાણતા બધા, પણ કરે છે નથી કરતા. 5 અગરબત્તીઓ કરે ને પાછું દૂધમાં પાણી નથી નાખે. હું હરત અગરબત્તીઓ માતાજીને કરી, સ્વામિનારાયણ કરી, મહાદેવને કરી. હું ખુશ થાય તમારી પર સારું કામ કરો, લોકોનું ઉલ્લું બનાવો પૈસા લે, અને એ પૈસા હું તમારા છોકરા સુખી થાય છે. હું એવું નથી કહેતો કે બધા કરો છો, જે કરતા હોય. ન કરતા હોય તો તમને ક્યાં નામ દઈ શીખવા? ઘણા એમ કહેવાય એમ ક્યાં કરીએ તમે નામ દીધું? આ તો રેડીમેડ સ્ટોર છે, લાગુ કરીને પહેરી લેવાનું.
અને માપ ફિક્સ ના હોય એટલે 12 જણી 5 જણા શું કામ ઉભા છો? એટલી બધી સિક્યોરિટી નું જરૂર. આમ આઘા નતો તરત સભામાં આવી જાય. આપણે અંદર બોલે આગા ફાકી જાય. એટલે કથા બેહો, લાભ મળે તમને. ઉભા ઉપર તો થાકી જશો. અંદર આવો, લાભ થશે. અહીંયા આ જીવન આમના ઉભા પર જો છે બાર આટા મારીને. હવે થોડુંક ભગવાન માટે વાપરવાનું. બધું વાતાવરણ જોઈએ. આમાં જો ભાગવત છે ને, ભાગવતમાં લખ્યું છે કે અમારે કથા ક્યાં કરવી. પેલા સંવાદ આવે છે. શ્રીમદ ભાગવતમાં લખ્યું છે ને, કથાની પણ જગ્યા છે. જમીને કથા નો કરવા. તમને સરસ ડીશ આપે આ છોકરાને, શિખંડપુરી, રસપુરી, ઢોસા જે ખાવું, પણ ટોયલેટમાં બેસીને ખાય. હું મોટા પકડ કઈ મોકલી દીધા. ભાવે જગ્યા વ્યવસ્થિત જોઈએ. ખાવાનું તો સારું છે, પણ જગ્યા વ્યવસ્થિત જોઈએ. એમ ભગવાનની કથા વાર્તા તમે બજારમાં જોડો, લોકો નીકળ્યા કરે, જોયા જ કરે. વાતાવરણ હરકું રાખવું પડે કથા. અહીંયા તમારે બહુ સરસ છે. વિસાવદર ગામ પેલું ધર્મવાળું ગામ છે. યોગી બાપાનું મહાપ્રસાદીનું ગામ છે. અને તમે બધા આવું મંદિર બનાવ્યું છે સરસ. કેટલું મોટું પુણ્ય કર્યું છે આ ગામમાં. અને પેઢીઓ સુધી પુણ્ય મળશે તમને, જેની આમાં દાન કર્યું છે ને. કારણ કે આમાં જે મળશે આવતી સંસ્કારો લે છે. 2 માણસનું જીવન સુધરશે. અને બાળકો બેનો બધાનું અહીંયા ભણતર પુણ્ય મળ્યા જ કરે આપણે. એટલે આપણા જીવનની અંદર ભાગવતમાં લખ્યું છે કે કળયુગની અંદર સૂત પુરાણને સોનક ઋષિ પૂછે છે કે આ કળયુગની અંદર માયામાંથી ઉગરવાનો કઈ ઉપાય કરો. ત્યારે સૂત પુરાણી એમને કહે છે કે ભાગવતની કથા છે ને માયામાંથી ઉગરવાનો ઉપાય. ભાગવતી કથા ભગવાનની કથા. ભાગવતની એટલે કે ગીતાની નો છે પછી રામાયણ ખોટી છે એવું નથી. મૂળ ભગવાન સંબંધી ક્રિયાઓ બધી આ ચરિત્રો ભગવાનમાં. સરસ્વતી નદીના કિનારે વ્યાસ ભગવાન બેઠા છે. આપણા હિન્દુ ધર્મના 18 પુરાણ ભગવાન વેદ વ્યાસે લખ્યા છે. આજે આપણે એક પુરાણ હોય, તમે મરણ પાછળ જરૂર પુરાણ વાંચતા છે. 1-2 પુરાણની ખબર હોય તો કદાચ. બીજી બધી મોબાઈલમાં બધી ખબર પડે, પણ પુરાણમાં ન ખબર પડે. અઢાર પુરાણો છે. એ જમાનામાં લાઇટું નહીં, પ્રેસ નહીં, આવી પેનો નહીં. તો બોલી લગે એટલી લખન ફૂંકાઈ જાય. આવા કાગળ મળે નહીં. કેટલું મન સ્થિર હોય, શાંત હોય, કેટલો સમય વિષયો છે ત્યારે 18 પુરાણ લખ્યા છે. વ્યાસ ભગવાન કોણ હતા? પરાશર ઋષિના દીકરા હતા. પરાશર ઋષિ 20,000 વર્ષ તપ કર્યું છે. અને તપ કરીને આવતા હતા અને નદી પાર કરી હોય. બહુ મોટી નદી હતી, બહુ જ મોટી. એટલે નાવિક બેઠો હતો, લઈ જાય થોડા, લઈ સાધુ સંતોને મફત લઈ જાય, બીજા આગળ લેતા હશે કઈ. એટલે આની કીધું પરાશર ઋષિ કે મને નદી પાર કરાવી દો. એ ભાઈ જમવા બેઠા હતા અને એની દીકરી યંગ હતી. એને કીધું મત્સ્યગંધાને જાતું મૂકે ઋષિને સામે કિનારે. અડધી નદી આવ્યા, કિનારો દેખાય નહીં એકાદ નદી. ઋષિનું મન જો હલવા મળ્યું. ગમે તેટલું ઘી ડીપ ફ્રીજમાં મૂક્યો હોય, અડગીની બાજુમાં પીંગળવા મળે. ભાગવતમાં ઋષભદેવ ભગવાન કહે છે કે મનનો વિશ્વાસ કરવો નહીં. મનનો વિશ્વાસ કરે ને મન દગો કરે કરે ને કરે. ઘણાને ચોરી ન કર્યું પણ જ્યાં ત્યાં બધી વસ્તુ મૂકી દો તો કોકને લેવાનું મન થઈ જાય. મનને એવી જગ્યા ન આપી, મન બગડે એવી જગ્યાએ બેસવું નહીં આપણે. આ ઋષિ ખોટી માંગણી કરી. મત્સ્યગંધા માછીમારની છોકરી છો. છોકરી કે તમે મહાન ઋષિ મુનિ છો, હું તો ખારવાની છોકરી છું અને તમને ઘટે નહીં. દિવસ ત્યાં સૂર્યનારાયણ માં ઋષિ તપ કરીને આવેલા અને એવા તપસ્વી હતા, સૂર્યને ઢાંકી દીધો વાદળ અંધારું કરીને. સૂર્યને બંધ કર્યો પણ એના સંકલ્પ બંધ ન થયા.
અને એની જોડે એની ખરાબ ક્રિયાઓ કરી. કલ્પના કરો દ્રશ્ય, અને એમાંથી ભગવાન વેદ વ્યાસનો જન્મ થયો. સૌથી પહેલા ભાગવત ભગવાને, વિષ્ણુ ભગવાન આદિકાળમાં બ્રહ્માજીને સંભળાવ્યું છે. બ્રહ્માજી કોને સંભળાવ્યું છે? નારદજીને. નારદજી ભગવાન વેદ વ્યાસને સંભળાવ્યું, અને વ્યાસે સુખદેવજીને સંભળાવ્યું, અને સુખદેવજી રાજા પરીક્ષિતને સંભળાવ્યું. પરીક્ષિત રાજાની કથા ભાગવતમાં બહુ જ હાઈલાઇટ છે. 7 દાડામાં એનું કલ્યાણ કર્યું છે સુખદેવજી. તો આવા મહાન જે ગ્રંથો આપણા, જે યુગો સુધી માણસને સાચી પ્રેરણાઓ આપે, એ ગ્રંથનું આપણે થોડુંક વાંચન બધાને કરવું જોઈએ. ઘરમાં જમીન પરવારી નવરા બેઠા 8 વાગે કોઈ હોઈને જ જતું જમ્યા પછી તો 2 પાના રોજ વાંચો ને તો 12 મહિને એક ગ્રંથ પૂરો થઈ જાય. બધાને વાંચવું જોઈએ થોડું. ઘરમાં ભગવાનની આરતી થાય, બધાને આરતીમાં ઉભું રહેવું જોઈએ, તો આ બાળકો ઉભા રહે. જયારે તમારી પત્ની કે માથી આરતી કરતા હોય, ભાઈ મોબાઈલ લઈને બેસશે, ટીવી બંધ કરીને 5 મિનિટ આરતીમાં ના આવે, તમારા દીકરા દીકરીઓ શું આશા રાખવાની છે આરતી? દરેક મુસ્લિમ નમાઝ પડવા જાય છે ને પૂરા નાખા મોટે કરી નાખે. ક્રિશ્ચિયન જાય ચર્ચમાં નિયમિત જાય, બાઇબલ વાંચે છે. ગાંધીજી દાતન કરતા કરતા આખી ગીતા મોટે કરી 700 શ્લોક, રોજ 1 શ્લોક મોટે કરી દાતન કરતા. સમય નહોતો એને. આપણે ધર્મ ગ્રંથમાં રસ નથી રહ્યો, છાપા વાંચ્યા કરે, બાપા વગર હાલે પણ છાપા વગર ન હાલે. તારીખથી 10 સુધી વાંચે ધરી, હું છાપું ન વાંચું દિલ્હી ઊંચું પડી જવાનું. છોકરાએ ગોચી નાખ્યું, રિપીટ કરી. એટલે આ બધું શું છે? હવે માણસનું મન વિચલિત થઈ ગયું છે. અંદરની શાંતિ છે ને, બહારની વસ્તુ તમને સગવડ આપે છે, શાંતિ નહીં આપે. સારું મકાન બનાવ્યું એનો અર્થ એવો નહીં કે ઘરમાં હંપ થઈ જાય. સારું જમવાનું બનાવ્યું કે હંપ નહીં થાય. ઘણી વાર તો સારા જમવામાંથી ડખા થતા હોય, રોટલા ખીચડી બહુ ન થાય. વસ્તુ બહારની હારી લાવો એને લઈને એવું નહીં કે ભાઈ ઘરમાં તમે સુખી થયા. રાવણ આગળ શું નહોતું કયો તમે? લંકાનો રાજા હતો ને જ્ઞાતિ બ્રાહ્મણ હતો ભાઈ. કોઈ રોગ નહોતો એને. 1,80,000 વર્ષ રાવણ જીવો છે. વાલ્મીક ઋષિ વાલ્મીક રામાયણમાં લખ્યું છે. ક્યારેય રોગ થયો નથી. 15,000 એનું ફેમિલી હતું. બધા એનો આદેશ પાળતા, દેવોની આજ્ઞાઓ પાળે. યમ રાજાને બાંધી દીધા છે એના દરબારમાં. એટલો પાવર ને સત્તા હતી. હોનાના સિંહાસનો, હોનાની લંકા, વિસાવદરમાં સમસી નહીં હોય કોઈ હોનાની. અને હોનાની લંકા, એટલું બધું એનો હુકમ ઉઠાવી. પણ એ માણસ દુઃખી કેટલો થયો. એટલું તો માણસ ભેગું કરશે ને, પણ ધર્મની બહાર જશે તો દુઃખી થશે. એની 10,000 વર્ષ તપ કર્યું છે. મહાદેવજીને પ્રસન્ન કર્યા છે, બ્રહ્માજીને પ્રસન્ન કર્યા છે, પણ મન ભટકતું રહ્યું. યાત્રા કરો, તપ કરો, મનમાં વિચાર ફેરફાર નહીં થાય. ઋષિમુનિ ઘણું તપ કર્યું, ઘણી યાત્રાઓ કરી, સત્તાની કથા કરો, હવન કરાવો, 1000 માળા ફેરવો, મન ભટકતું બની થાય. એ ઉપલું છે, એ કરવાનું છે. આપણી પરણાની 4 ધામ ની 100 ધામ ફરી આવો ને તો ક્રોધ નહીં જાય. આપણે પણ તમાકુ નહીં જાય. આ બધું હું છે આપણે લાગે એવો અમે ધર્મ વાળા થઈ ગયા. એમ ધર્મ ભેદ ઘણો આગળ. ધર્મ ખરી દીવાબત્તી ને કથામાં ને જાત્રામાં નથી. ધર્મ તો જોવામાં આવે, બોલવામાં આવે, વ્યવહારમાં આવે, જમવામાં આવે. દરેક જગ્યાએ ધર્મમાં કરવું પડે.
કોઈની સ્ત્રી સામે જોવું એ ધર્મ છે? કોઈનો અનહકનો પૈસો લેવો એ ધર્મ છે? દુનિયામાં કેટલા પાપ હાલે છે? મંદિરના પૂજારીઓ અમુક પાપ કરે છે. બહારની વાત કરું તમને. ખોટા ઘરાના ચોરી ના કરે, નકલી કરે છે ઠાકોર અને હાથા લઈ લે. ભગવાન સામે જોતા કે બહેનો સામે વધારે જોતા હોય. બધા મંદિરની વાત નહીં કરતો, પણ હાલે છે દુનિયામાં આવું. એટલે આપણા બધાના પરિવારમાં ધર્મમય જીવન આપણું બને. શ્રીમદ ભાગવત બહુ 18,000 શ્લોકનો ગ્રંથ છે, મોટો, અને 9 સ્કંદ સુધી ભક્તોના આખ્યાનો આવે છે. 10મા સ્કંદની અંદર શ્રી કૃષ્ણ ભગવાન પ્રગટ થાય છે. 12 સ્કંદ જ છે ભાગવતમાં. 9 સ્કંદ એટલે 9 બધા ઘણા બધા ભક્તોના આખ્યાનો આવે છે. એવા ભક્ત તમે થાવ ત્યારે ભગવાનના દર્શને લાયક. ભગવાન દેખાય ખરા, પણ દર્શન નો ક્યાં ભાયા કહેવાય, જોયા કહેવાય. દર્શન કોને કહેવાય? જેવા સેવા ભગવાને જાણવી એના દર્શન કહેવાય. પણ એને જ કહેતો કે આવા નીકળ્યા મેં ઓળખ્યા નહીં, કરી જોતો નહીં હોય તો નહીં ઓળખ્યા હોય આ ભાઈ કોણ છે. પાટના ધક્કો કરે તો બોલે, ઘરેની બૈરી એવી બોલે. 10 વર્ષ લગ્ન થઈ ગયા ને તમે આવા નીકળ્યા તો તમને 10 વર્ષે ખબર પડી. માણસ ઓળખાતા નથી, મોટો સાંભળો કરીને આવ્યો તો કોઈને સંપલ લીધે. ભગવાને ઓળખવા. વ્યાસ ભગવાન સરસ્વતી નદીને કિનારે ઉદાસ થઈને બેઠા છે. નારદજી આવ્યા. કેમ ઉદાસ છો? એ કે મેં 17 પુરાણ બનાવ્યા. વાયુ પુરાણ બનાવ્યું, ગરુડ પુરાણ બનાવ્યા, શિવ પુરાણ બનાવ્યું, ગણપતિ પુરાણ બનાવ્યું, બ્રહ્મ વૈવર્ત પુરાણ બનાવ્યું, વિષ્ણુ પુરાણ બનાવ્યું. 17 પુરાણ કર્યા. આ બાજુ જુઓ છોકરા મારે આમે છોકરા પછી જોવા નથી કાયમ તમારે. હવે વ્યાસ ભગવાન નારદજીને કહે છે કે મને સંતોષ નથી થતો, એટલે ઉદાસ થઈ ગયો. કોઈ પણ કામ કરો ને એનો સંતોષ ન હોય ને એટલે પ્રોપર કામ ન કહેવાય. આપણે અધૂરું ખાતું હોય તો સંતોષ ન થાય, કે સારું ન હોય તો સંતોષ. એમને કામ એવું કર્યું. બધા પુરાણમાં શું લખ્યું? શિવ પુરાણ લખ્યું કે શિવથી કોઈ મોટું નથી. દેવી પુરાણ લખ્યું, દેવીથી કોઈ મોટું નથી. કાગ પુરાણ લખ્યું, પછી ગરુડ પુરાણ લખ્યું, ગણપતિ પુરાણ લખ્યું. એ બધા પુરાણમાં જે હાથમાં આવે ને એનાથી કોઈ મોટું છે એવું લખી નાખ્યું બધા. ત્યારે નારદજી કહે છે ભગવાન કૃષ્ણ પૃથ્વી પર થઈ ગયા, અમને એના ચરિત્ર લખો, પ્રગટના ચરિત્રો શ્રી કૃષ્ણ ભગવાનની ગોપીઓના એના ભક્તોના, તો તમને શાંતિ મળે. ભગવાન પોતે તમારા ઘર ઉપર 10,000 લીટરની ટાંકી હોય પાણીની, પણ તમે છે ને કનેક્શન ન લો તો પાણી ઘરમાં ન આવે, ભલે અગત્યની ટાંકો કર્યો. એમ ભગવાન સાથે મનથી આપણે શું લેવા પડે? કનેક્શનો લેવા પડે. મનથી જોડાણ કરવું પડે. એ મનનું જોડાણ ક્યારે થાય? મનના કચરો હોય ને ત્યાં સુધી પરમાત્મામાં જોડાણ ન થાય. અને મન સાફ કરવા માટે શું કરવું પડે? એની કોઈ દવા નથી. તમે એરિયલ પાવડર પી જાવ તો મન સાફ થાય એમ છે. રોજ નીરમાં પાવડર વગાડીને પીવા પડે, ત્યારે હૃદય સાફ નહીં થાય. મન સાફ કરવાની કોઈ દવા નથી. શરીરનો મળ જળથી જાય ને કથા સુન્યાથી મન શુદ્ધ થાય. શરીરને સાફ કરવું હોય તો પાણી જોઈએ. સત્સંગમાંથી પડવાનું થાય. ધીમે ધીમે કૃષ્ણ કથા સજાય. સમીપ આવે મરવાનું જ્યારે, ધીમે ધીમે અન્ન સજાય ત્યારે. એમ કોઈના ઘરે જઈને અમને કે દાદા ધમાદેવ ધૂન કરો, એવું તો પથરામણી ઘણી કહેતા ઉંમરથી ગયું દાદા અમે ધૂન કરવા ન મળી. પેલા પૂછતી દાદા કેટલું ખાય છે, ટાઈમ ખાતા હોય સારું એવું અખંડ ધૂન બેહાડો જોતા. અન્ન જળનો ત્યાગ કરવા મળે ને સમજવાનું કે લાકડા ફાડવા મળો.
કથામાંથી માણસનું મન ઉઠી જાય, સમજવું કોઈ જ એમાં હારા ગુણ નહીં. ભગવાનની કથા વાર્તા સત્સંગમાંથી માણસનું આત્મબળ મનોબળ વધે, એને રસ્તો દેખાય. દર્પણ જેવી કથા છે કે હરીશોક આપણું પ્રતિબિંબ દેખાય, આપણા ડાઘા ક્યાં છે. માઇલસ્ટોનની જેમ ખબર પડે કે કેટલા કિલોમીટર જુનાગઢ બાકી વારી ઘણી આવે. કથા માઇલસ્ટોનનું કામ કરે. આપણે કયા પંથ કેટલો કાચ્યો. બધાને કથામાં આજે કથા હાવ જતી રહી. ટીવી ને મોબાઈલ આવ્યા, કથામાં સત્તાની કથા થાય છે ને એ બધા પેલા દળિયામાં શીરો આપે એટલે જાય. અમારા કાકા બેહારી રમત કરી નહીં આવે. ઘણા તો ખાટલા ભૂઈ જાય, પછી 5માં જેમાં જગાડી ગયો કે હું તારી વિધિ કરવાની પેલો શીરો થતો ન હોય દળિયા. હું કથામાં આવે કોણ જાણે. અમુક ગામમાં તો કથા વાંચવા વાળાને તમાકુ નથી જતી. કથા તો ઠીક છે. હવે હું એક ગામમાં ગયો તો રામાયણની પારણ આવી હતી. મારા ગયા હતા માચમાં બોટાદમાં. તે મને બોલાવ્યો સાંજે કથા કરે. એ દિવસે કરે. એ કે રાજકોટ ઉપર બેસીને કરો એ ઘરના માલિક. એ ના પડે કે ના ન્યાજ બેસો એવું બે ગયું. એ પછી આગળ બધી પહોંચતી હોય ને ડાબલી મન તો ખરું ડાબલી શું રાખતા મેચમાં લઈ જઈ ભૂલી ગયો. પુરાણી હતા, રામાયણની કથા. મેં તો ડાબલી ખોલી તો મેં તો ચીકણી તે છોકરા શું ચીકણી એ છે ને ચીકણીમાં ફૂલ અડાડીને તો ઊંઘે. લોકો થાય ફૂલ ઊંઘે, એ ચીકણી ઊંઘતા હોય. આપણે શું વાતો કરે. જાણે બધા પણ સોલું ભારે છે. મન એવું છે ને કમજોર. તમારા ગામમાં કેટલાય તમાકુ ખાતા છે ગુટકા કેટલાય ગામમાં બૈરે ખાતા થઈ ગયા છોકરો. રાજકોટમાં સિગારેટ પીવે કોલેજમાં છોકરો, ડોક્ટરની બિલ કરવું, ગુટકા ખાય. હવે એના સંતાનો એવા હાઇબ્રિડ થાય છે છોકરો. એ સમાજનું સંચાલન કરશે તમારા ઘરમાં. પછી વૃદ્ધાશ્રમ નો થાય શું થાય છે. દોહાને બિચારા મૂકી આવી મોટરસાઇકલ રદ પડી બી આવે. કેમ દાદા મજામાં તો મૂકી આવ્યો છો પાંજરાપોળમાં મજામાં તો એને શું કરે. મા બાપની સેવા કરવી એમાં છોકરાનો વાગ નથી. મૂકી આવેલા કોઈ પણ ના ઘરમાં કોઈ પણ માણસ તેની ફરિયાદ કરો ને દીકરાની પત્ની નથી હમતી દીકરો, એ કોઈનો વાંક નથી. એ ઘરના મેન માણસનો જ વાંક છે, પતિ પત્ની મા બાપનો જ વાંક. એની જે રીતે દીકરાનો ઓપરેટ કરવું જોઈએ ને જે રીતિ એ ધર્મથી નથી કર્યું. એટલે છોકરામાં વિકૃતિ આવી ગઈ. છોકરાની હોવ જોડે સંબંધ બગડ્યા હોય હાથું અને એ છોકરાની હોવ એના પતિને નાખે છે સંબંધ અને મા બાપમાંથી વિખોટો પડી જાય. અત્યારે એવી વસ્તુ છે ને એની મમ્મી વાલી ન લાગે ને એટલે સાસુ વાલી લાગે અને ભાઈ વાલો નહીં હોય ને એટલો હાલો વાલો હોય છે. જોજો કરે તમને બધાને તમારી જ વાત કરું છું કે બાર ગામની મનમાં વિચારે કે નોખા થઈ ગયા પછી ભાઈ ઘરે આવે મજા આવે કે હાવો આવે તારા આનંદ આવે. હાવાનું રાખો પણ ભાઈ છે તમારા. એક મા બાપના સંતાનો છે. રામ લક્ષ્મણ નો વિચારો ખાલી દાખલા દેવાનો ફોટા રાખો. 14 વર્ષ ભાઈની સેવા કરી. એટલે આપણા પરિવારમાં શું એક ઘરે મહેમાન આવ્યા ને તેને પપ્પા શું કે છોકરાને કે જા કંઈક લઈ કે છે મહેમાન આવ્યા છે તે રિક્ષા લઈ આવી કે મોકલી દો. પેલા કંઈક ચા પાણી શરબત લઈ કરો છોકરો એટલે અત્યારે આ બધું છે ને વિકૃતિ એટલી બધી છે ને હવે કોઈને કાંઈ બહુ અઘરું છે અત્યારે કે સત્સંગને અમે ફરીને જોઈએ છીએ ને આપણે 5000 મણના ભાત કરતા હોય બધા દાણા દબા દબાઈ ન કરે. 1-2 દબાવ ખબર પડી જાય થઈ સંસારનું બધું છે ને 2-4 જગ્યાએ ડોક્યો કરો ને આમ લેવલ ખબર પડે ને ઓછું વધુ હોય થોડું. એટલે આપણા પરિવારમાં આનંદ રહે, શાંતિ રહે એના માટે ભગવાનની કથા વાર્તા સારા સંસ્કારો ઘરમાં આપણે બધા એના ઘરમાં ભગવાનના થાળ થાય, ભગવાનની આરતી થાય, જેના પછી આજે ઘડીક કથા વંચાય. નાના બાળકો જન્મીને છે ને સારા સંસ્કારો દેવા જોઈએ. ઘરનું વાતાવરણ કેવું છે. ભાગવતની બહુ વાતો તો 3 ગાળામાં કેટલી કરીએ આપણે. એમાં હાજે આપણે 1.5 કલાક બોલવાનું.
નકરું ભાગવત ગીતા કઈ તોય મજા ન આવે. નકરા લાડવા ખાવ તો મોટું પાકી થાય. અથાણા પાપડ બધું મરતા હાથે હોય ને રાયતા. હવે પહેલા સ્તરમાં કથા આવે છે ભાગવતના પહેલા સ્તરમાં કે 4 યુગની એક ચોકડી થાય. અત્યારે આ કયા યુગમાં જીવી છીએ આપણે? કળયુગ. છોકરા બધા શાંતિ કથા સાંભળજો, હરકત થતા નહીં. ઠેક સુધી બેસવાનું, રોજ બેસવાનું. સમજાય કે ન સમજાય? અહીંથી કંઈક લાભ થશે તમને. તમારે કોલેજમાં જવાનું, ત્યાં ખોવાઈ જઈશું આ સત્સંગી હોય. કેટલા છોકરા આત્મહત્યાઓ કરે છે, વ્યસનો કરે છે, જેલમાં ગયા છે. હું અમદાવાદ ગયા મહિનાની 1.5 મહિના પહેલા ગયો તો એક હોસ્ટેલમાં ગયો, 12ની હોસ્ટેલમાં 1100 છોકરા ભણે. પટેલોની હોસ્ટેલ, નામ બોલી તો શું વાંધો છે? લેવા પટેલ સમાજની હોસ્ટેલ છે. 1100 છોકરાઓ રહે છે. અમે સભા કરવા ગયો. કેટલા છોકરા ઈંડા ખાય, માંસાહાર ખાય, દારૂની પાર્ટીઓ કરીને, ડિસ્કો કરીને, નો કરવાના પાપ કરે, સિગારેટીઓ કેટલા છોકરા કોલેજમાં ભણી છે. ત્યાં સમાજને ઉભો રહે, જાગૃતિ નહીં રાખીએ ને આપણે. બીજાનું ઘર હળગે ને બાજુવાળાનું જાગી જવું પડે. ઝાડ તમારા ઘરમાં લાગી જતા વાર ન લાગે. આ સમાજમાં તમારા દીકરા દીકરી જીવવાના, કોલેજોમાં, નોકરીઓમાં, ધંધામાં બધા ભેગા થવાના છે. બારી બીજે ટ્રેનમાં, બસમાં. અને જન્મ દિવસ ઉજવે ને છોકરાનો, ત્યારે ઈંડા મારે એકાદી બગડામાં ઈંડા મારે. અને અહીંયા સરખેજ રોડ ઉપર તમે નહીં માનો, પટેલોની રેકડીઓ માંસાહારની વેચાઈ છે. ઈંડા અને માંસાહાર પટેલોની રેકડીઓ. એટલે ખાવા તો જાય પણ વેચવા વાળા પટેલો બધા છે એમ નથી કેતો. મને ત્યાંના માણસોએ વાત કરી. હા, હંબક વાતો નથી. કેટલા છોકરા આમલેટ ને ઈંડા ખાય છે સુરતમાં, હીરાકામાં ગયા છે. જ્યાં ધર્મના સંસ્કાર નથી ને કાંઈ રહેવાનું નથી. ભલે તમે મકાન આપ્યા, પૈસા આપ્યા, જમીન આપી, પણ તમે ધર્મ નથી આપ્યો તો કાલ સવારે વિખાઈ જશે તમારું વાક્ય. આ ધોળકામાં એક જણ જુગાર રમી ગયો, 1 કરોડ રૂપિયાનો જુગાર રમી ગયો, 7 મહિના થયા. કાંઈ રહેવા ન દીધું ઘરમાં. 2 દીકરા, એક દીકરી દીકરો છે. અને એ ભાઈ પટેલ જ છે. ખેતરમાંથી દવા પીને મરી ગયા કોકના ખેતરમાંથી. આજે ની ઘરવાળા છોકરા બિચારા લાચારી ભોગવે, મજૂરી કરે. આજે જુગાર છે, દારૂ છે, વ્યસનો છે, ચારિત્ર ખરાબ. માણસને પોતાની પત્ની મૂકીને કઈક આજુબાજુ દુઃખના દાડા છે. તમારે આબરૂ જાય ને શાંતિ ન રહે. નિયમ બાંધ્યા છે લક્ષ્મણ રેખાઓ, એ પ્રમાણે રહેવાનું. એ આપણે શાસ્ત્રો શીખવાડે. રાજા પરીક્ષિત, શ્રી કૃષ્ણ ભગવાનની વાત આવે છે બીજા સ્કંધમાં. હસ્તિનાપુર જાય છે પરમાત્મા. જન્મ ભગવાનનો 10મા ખંડમાં થાય છે, પણ આ બધી કથાઓ કૃષ્ણ ભગવાનની થોડીક અમુક જગ્યાએ આવે છે શરૂઆતમાં. તો જોઈને ભક્તો, આજના પ્રવચનની અંદર આપણે પૂજ્ય જનમંગલ સ્વામી પાસેથી સાંભળ્યું કે ક્યાંક ને ક્યાંક અત્યારે જે વિજ્ઞાન અને ટેકનોલોજી જે હરણફાળ પ્રગતિ કરી છે, એના સાઇડ ઇફેક્ટ સમાજને ઘણી બધી કિંમત ચૂકવવી પડી છે, ઘણી બધી મોંઘી કિંમત ચૂકવવી પડી છે. 100% પ્રગતિના પંથે લઈ જવામાં ટેકનોલોજી ઉપયોગી છે, પણ ક્યાંક ને ક્યાંક જો એનો દુરુપયોગ થાય તો એ સમાજ માટે એક કેન્સર કરતાં પણ ઘાતક બીમારી સાબિત થઈ શકે છે. એ વાત આજે આ પ્રવચનની અંદર સાંભળી. બાળકોની અંદર સંસ્કારનો અભાવ ઘટતો જાય છે. અત્યારે માત્ર ને માત્ર દેખાવો અને પૈસા પાછળ જે આ જિંદગી અને માણસો જે બરબાદ થઈ રહ્યા છે, એ વાત આજે આ પ્રવચનની અંદર સાંભળી. તો આવા જ પ્રવચનો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. વિડીયો ગમે તો લાઇક કરો, વિડીયોને શેર કરો. તો મળીએ નવા પ્રવચનની અંદર. જય સ્વામિનારાયણ.